જોઈએ સમાચાર વિસ્તારથી। સમગ્ર કચ્છ જિલ્લો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે તેવા ચંચળ ગ્રુપ ઓફ ન્યૂઝપેપર્સ દ્વારા આયોજિત ગોકુલા કપ નાઇટ ક્રિકેટ સ્પર્ધા માટે વિશેષપણે તૈયાર કરવામાં આવેલ લોગો તથા આ સ્પર્ધામાં વિજેતા થનાર ટીમને અપાનાર કપના અનાવરણનો કાર્યક્રમ આજે ભુજ ખાતે અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આગામી તારીખ 7મી ડિસેમ્બરથી શરૂ થનારા ગોકુલા કપ ક્રિકેટ સ્પર્ધામાં કચ્છ જિલ્લાની કુલ 48 ટીમો ભાગ લઈ રહી છે, જેના માટે અનેક ઇનામોની પણ આ પ્રસંગે જાહેરાત કરાઈ હતી। આ પ્રસંગે સ્પર્ધાના મેઇન સ્પોન્સર ગોકુલા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી કે હિરાણી, કો સ્પોન્સર કેપિટલ એસોસિએટ્સના શ્રી નીરવભાઈ રેલોન, ભુજ જથ્થાબંધ બજાર સમિતિના પ્રમુખ શ્રી મેહુલભાઈ ઠક્કર, ચંચળ ન્યૂઝના મેનેજિંગ એડિટર શ્રી સંજયભાઈ ઉપાધ્યાય, એસોસિએટ એડિટર શ્રી સતીશભાઈ ઉપાધ્યાય, ગોકુલા ટ્રસ્ટના સલાહકાર પ્રફુલ્લ ગજરા, મોર્નિંગ ક્રિકેટ ગ્રુપના નિલેશભાઈ ગણાત્રા, નરેશ રાઠી, જીતેન ઠક્કર, સતીશ દાવડા, જય સોલંકી, અરુણસિંહ જાડેજા, રાજભા ગોહિલ, રીતેશ શેઠ સહિતના ગ્રુપના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને જ્યારે દેશમાં આઈપીએલ જેવી એન્ટરટેઇનમેન્ટ ક્રિકેટ રમાતી હોય ત્યારે કચ્છ સુધી હજુ તેનો કરંટ પહોંચ્યો નથી, ત્યારે ચંચળ ન્યૂઝનું આ આયોજન કચ્છના ક્રિકેટ પ્રેમીઓ માટે ક્રિકેટની સાથે ફૂલ એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડશે। આજે ભુજ ખાતે યોજાયેલી એક બેઠકમાં સ્પર્ધાના આયોજક સંજયભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે સ્પર્ધામાં ક્રિકેટ રમતા ખેલાડીઓ ઉપરાંત મેદાનમાં ઉપસ્થિત સૌ લોકોને પણ લકી ડ્રો દ્વારા ઇનામો આપવાનું આયોજન કરવામાં આવેલ છે। એટલું જ નહીં પણ આ વખતે કચ્છમાં પ્રથમ વખત ટુર્નામેન્ટનો લાઈવ સ્કોર ચંચળ ન્યૂઝ મોબાઈલ એપ્લિકેશન પર જોવા મળશે, તેમજ સ્પર્ધાની ફાઇનલ મેચ કેબલ ટીવી પર લાઈવ દેખાશે। આ પ્રસંગે ઉપસ્થિત મોર્નિંગ ક્રિકેટ ગ્રુપના સદસ્યોએ આયોજનને ભવ્ય બનાવવા માટે વધુ વિચારો રજૂ કર્યા હતા। ખાસ કરીને આગામી 7મી ડિસેમ્બરથી 14 દિવસ સુધી કચ્છ જિલ્લાની વિવિધ ટીમો ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પર રોમાંચ ઊભો કરશે। દરમિયાન આજે ગોકુલા ચેમ્પિયન્સ ટ્રોફીના મેઇન સ્પોન્સર શ્રી કે હિરાણી અને કો સ્પોન્સર શ્રી નીરવભાઈ રેલોન દ્વારા ટુર્નામેન્ટના લોગો અને ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સૌ ક્રિકેટ ગ્રુપના સદસ્યોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો। ચંચળ ન્યૂઝના એડિટર અને ટુર્નામેન્ટના આયોજક સંજયભાઈ ઉપાધ્યાયે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ખાસ કરીને કચ્છ જિલ્લામાં રમતગમત ક્ષેત્રમાં જે ક્રિકેટનો ક્રેઝ છે એને થોડુંક એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડવા, ખાસ કરીને જ્યારે આઈપીએલ અને એના જેવી ટુર્નામેન્ટો દેશ લેવલે થતી હોય તો કચ્છ શું કામ પછાત રહે, એટલે ચંચળ ન્યૂઝ અને ચંચળ ગ્રુપ જે છે એણે તમામ સંસ્થાઓ, ગોકુલા ગ્રુપ અમારા મુખ્ય સ્પોન્સર છે, એને સાથે લઈને એક ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે। કો સ્પોન્સરશિપ હાઇલેન્ડ આપી રહી છે અને એક એવું આયોજન કર્યું છે કે તમે રમો, ઇનામો બી વધુ રાખ્યા છે, ઇવન જ્યાં પ્રેક્ષકો મેચ જોવા આવે તો એમના માટે પણ લકી ડ્રો રાખ્યા છે ને એ લકી ડ્રોમાં પાછા અમે મોબાઈલ ફોન ગિફ્ટ આપીએ છીએ કે તમે મેચ જોવા આવો, લકી ડ્રો 9 થી 9:30 વચ્ચે થશે, મોબાઈલ જીતીને જાઓ। એટલે એક એન્ટરટેઇનમેન્ટ, મ્યુઝિકલ એન્ટરટેઇનમેન્ટ જેમ આઈપીએલ રમાય એવું જ આયોજન કચ્છની જનતાને પૂરું પાડવા માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। 7મી ડિસેમ્બરથી સાંજે 7:30 વાગ્યાની ઉદઘાટન સેરેમની છે અને 20 તારીખે ફાઇનલ મેચ છે। ટોટલ 14 દિવસ ફૂલ્લી એન્ટરટેઇનમેન્ટ કચ્છના ખેલ પ્રેમીઓ માટે। નોંધપાત્ર 48 ટીમો, કોઈ પણ પ્રકારની જાહેરાત વગર 48 જેટલી ટીમો ભાગ લઈ રહી છે, એ પણ એક મોટી સફળતા છે। લોગોનું અનાવરણ, એકચ્યુઅલી કોઈ બી તમે ઇવેન્ટ કરતા હો તો એક થીમ હોય છે કે ભાઈ તમે એને કોમર્શિયલ ને પ્રોફેશનલ બેઝ ઉપર હાઇલાઇટ થવું જોઈએ, જે અહીંયા નથી થતું। આપણે એ આઈડિયો લઈ આવ્યા કે આખી એટલી સારી ટુર્નામેન્ટ થતી હોય તો એનો જેમ લોગો લોન્ચ થાય, જેમ આઈપીએલમાં ને એમાં ફંક્શન થતા હોય એવું એક નાનકડું ફંક્શન કર્યું, એનો જે ટુર્નામેન્ટનો એક આખો લોગો ડિઝાઇન કર્યો છે જેમાં સ્પોન્સરનું નામ આવી જાય, ચંચળનું નામ આવી જાય, એ લોગો ડિઝાઇન કર્યો, એનું લોન્ચિંગ રાખ્યું માનનીય કે હિરાણી સાહેબ, અમારા સ્પોન્સર નીરવભાઈ રેલોન, જથ્થાબંધ બજારમાં પ્રમુખ મેહુલભાઈ ઠક્કર તમામ ઉપસ્થિત રહ્યા હતા અને આનું અનાવરણ કર્યું લોગોનું। અને ખાસ તો ટ્રોફી, મેઇન એટ્રેક્શન ટ્રોફીનું હોય કે જીતેલી ટીમ હોય એ જ્યારે ટ્રોફી હાથમાં લે ત્યારે એને જે મજા આવે, એ ટ્રોફી કેટલી કિંમતી છે એ બતાવવાનો આ આયોજન દ્વારા પ્રયાસ કરવામાં આવે છે। મેચ દરમિયાન આકર્ષણોમાં તો કહી ન શકાય એટલા બધા છે, કેમ કે અમે મેન ઓફ ધ મેચ થી લઈ હારેલી ટીમના બી સેકન્ડ મેન ઓફ ધ મેચને ઇનામો આપવા જઈ રહ્યા છીએ। સેકન્ડ રાઉન્ડ જ્યારે મેચનો બીજો તબક્કો શરૂ થશે ત્યારે મેન ઓફ ધ મેચને મોબાઈલ ફોન જેવી કિંમતી વસ્તુઓ આપવા જઈ રહ્યા છીએ।
અને ફાઇનલ ને એનું તો એટ્રેક્શન જ કંઈક અલગ હશે કે સેમીફાઇનલ ને ફાઇનલ આજ સુધી કચ્છમાં ન રમાણી હોય એટલી જ હાઈ ફાઈ રમાશે. કેમ કે ઈચ્છા એવી છે કે સેમીફાઇનલ અને ફાઇનલ મેચમાં મેદાન ઉપર ઉભેલો મેદાનની અંદર ઉભેલો ખેલાડી કેચ પકડે તો તાળી પડે, પણ એ દરમિયાન જો 6 લાગશે ને મેદાનની બારે ઉભેલા પ્રેક્ષકોમાંથી બી કોઈ કેચ પકડશે તો એને પણ અમે ઇનામો આપવાનું પ્લાનિંગ અત્યારથી કરી રહ્યા છીએ. સેલિબ્રિટીમાં અત્યારે પ્લાનિંગ છે એ પ્રમાણે ઉદ્ઘાટન માનનીય શ્રી તારાચંદભાઈ છેડા અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પંકજભાઈ મહેતા આવશે. છેલ્લા દિવસે એટ્રેક્શનમાં અત્યારે જે પ્રમાણે અમને કન્ફર્મેશન મળ્યું છે એ પ્રમાણે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ખાસ તો ક્રિકેટરોનું ક્રિકેટ ટુર્નામેન્ટ છે તો ક્રિકેટર આવવા જોઈએ એના માટે અમે કેન્યાની ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ ટિકોલો, માર્ટિન સુઝી એના સહિતના 4 જેટલા ક્રિકેટરો ફાઇનલના દિવસે ઉપસ્થિત રહેશે.